હલો ખેડૂત મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ જૂના પાદર ગામ છે ને ના આપણે અત્યારે એક કૂવાનો પોઈન્ટ આપવાનો છે. બોર આપણે જોયો છો ગયા વર્ષે, એમાં ટૂંકમાં પાણી બોરમાં સારું થયું છે. આ જોવામાં આવે ટીસીની પાસે લાલ ખોખું બતાવવામાં આવે ઈના બોર છે અને ટૂંકમાં એમાં પાણી સારું છેલું છે અને રિપેરિંગ કામે ત્યારે ચાલુ છે. તો જીસીબી ચાલુ છે. 40 વીઘાનો ડુંગર ગાળો છે. 40 વીઘા ડુંગર રાખ્યો છો ને એમાં અત્યારે આપણે કૂવાનો એક પોઈન્ટ લેવાનો છે. હાલો ખેડૂત મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ જૂના પાદર ગામ. જૂના પાદર છે ને, જૂના પાદર ગામ, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. આપણે અત્યારે અહીંયા કૂવાનો પોઈન્ટ આપી દીધો છે. જો આ જોવામાં આવે કમ્પ્લેટ કૂવાનો પોઈન્ટ આપી દીધો છે. 70-75 ફૂટની એવરેજમાં પોઈન્ટ દીધો છે. અને બીજા નંબરમાં આપણે અહીંયા ડાર આપણે પોઈન્ટ આપ્યો છો ડારનો ગયા વર્ષે. એ પોઈન્ટ આપ્યો છો આપણે 500 થી 600ની રેન્જમાં. ડાર કર્યો 350 ફૂટે. પાણી ટૂંકમાં સારું થઈ ગયું એટલે બંધ કરી દીધો. 40 વીઘાનો નંબર છે, ડુંગર ગાળાનો નંબર છે અને ડુંગરા રાખેલા છે અને રિપેરિંગ કામે ચાલુ છે. મકાન બનાવી દીધું છે. તો આવી રીતનું લોકેશન છે ડુંગર ગાળાનું અને ટૂંકમાં પાણી સારું થયું છે. અને હવે કૂવાનો પોઈન્ટ દઈ દીધો. એ ટૂંક સમયમાં ગાળવાની શરૂઆત કરી દેવાની છે. 40 વીઘાનો ડુંગર રાખ્યો હતો અને બધું નેવલિંગનું કામ ચાલુ છે. અને આગળ એક ઝાડું પીડ્યું ના 950 ફૂટ ડાર કર્યો હતો, એ નિષ્ફળ ગયો છે. અને એ પછી આપણે તાત્કાલિક જોવા આવ્યા હતા અને બીજો સામો બોર આપ્યો. એમાં ટૂંકમાં પાણી સારું થયું. તો આ શેઠનું મકાન છે અને કામ ચાલુ છે. જૂના પાદર ગામ, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. આ લેનનો પેપ જોવામાં આવે ના ડાર છે. 350 ફૂટ ડાર કરેલો છે. એમાં પાણી ટૂંકમાં સારું છે. એની સામે આ કૂવાનો પોઈન્ટ આપ્યો છે. આ પથ્થર જોવામાં આવે એ કૂવાનો પોઈન્ટ આપેલો છે. 75 ફૂટ કૂવો કરવાનો કીધો. અમારી બાજુ આને કૂવો કે કોઈ આને વાડી કે નોખા પ્રકારમાં આને ઓળખાય. અમે આને કૂવો કહીએ. આ પાક્કું લોકેશન.